ટેન્ટમાં આવો છો ને તો તમે બધી સાવધાની રાખજો. જો ગાઈસ તમે ટેન્ટ ચશ્માની તૈયારી કરી રહ્યા છીએ. આપણી વાહ ભાઈ વાહ. આપણે અંબાલાલ નહીં ભાઈ ફરીથી અંબેમાનો ઢાળ ચડવા માંડે હવે. ગુડ મોર્નિંગ ગાઈસ. બોલ તો ખરી. હજી ગુડ મોર્નિંગ થાય એટલે આજની સવાર છે ને બહુ જ ખરાબ થઈ છે. કાલ તો વહેલા ઉઠીને 4:15 ના જતા રહ્યા હતા. કાલે મેં વહેલા નહીં લીધું હતું. આજે તો બ્રશ કરવા માટે પાણી બી નતું. કઈ નહીં, મોઢું ધોવા માટે નતું. પીવાના પાણી તો અમે મોઢું ધોયું છે. અને આખી રાત વરસાદ કેવો ચાલુ રહ્યો. ટુપુક 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 ટુપુક. એટલા કંટાળી ગયા ને અમે. અને તમને બતાવું એક બીજી વસ્તુ. ઉભા રહો. આ ટેન્ટમાં આવો છો ને તો તમે બધી સાવધાની રાખજો. જો ગાઈસ તમે ટેન્ટમાં આવો ને તો આવી સાવધાની રાખજો. આ બધું છે ને સાઈડમાં પલળેલું છે અમારે, જેના કારણે અમે આખી રાત હેરાન થયા છીએ. તમને નહીં ખબર હોય, આ જુઓ બધી જગ્યાએ નીચે ને બધે એવું છે. અમે એટલા કંટાળ્યા છીએ ને તો ભાઈ વરસાદ બંધ થાય ને તો સારું. ગમે એવું કહો તમે, પણ વરસાદમાં એટલી બધી મજા ના આવે. કાલે નવા કપડાં પહેરવા જ નહીં મળતા. રેનકોટ શું મતલબ એ નવા કપડાનો? તમે જ કહો. તમે જ કહો. આ બધું મૂકજો હવે આવી એ તારા બંને ચશ્મામાં જોડે. હા લે તું તારા બકા તમારા ચશ્મા વગર કશું દેખાશે નહીં. રિયલ ચશ્મા તો ત્યાં પડ્યા. મારા રિયલ ચશ્મા તો રિયલ ચશ્મા નથી. આપણે કાલે જેલા મૂક્યા હતા. પતી ગયું હોય ને નાસ્તો કરવા જતા રહીએ, કેમ કે પછી બોલશે. જો કોલેજમાં મેડમ ને બીક નહીં આવે. બીક અમારે તો બીકમાં જ જીવવાનું. મને આનો જેવું થઈ ગયું અત્યારે. માહી જેવું નાક છે તો કોના જેવું? માહી જેવું. શું થઈ ગયું? અરે ચાલ. અરે નાકમાં તો માહી જેવું એક જ નાક આવે ને પાછી જતી રહે. લે મોઢું ખોલતો જોઈ લઉં. અંદર તો નહીં રહી વચ્ચે. બસ બસ મિશ્વા મોઢું તો ખોલ. બસ ગાઈઝ આપણે ચશ્માની તૈયારી કરી રહ્યા છીએ. આંખો લગાઈ બહાર જઈશું એટલે દેખાશે નહીં કઈ. અરે મારે લેવા પડશે ચશ્મા અને રેનકોટ. આ બાજુ છે રેનકોટ તો મેં મૂકી દીધું. ચલો જઈશું. હા ચલો. સિટ્રીઝિન લેવી પડશે એવું લાગી રહ્યું છે મને. એ સિટ્રીઝિન છે ઓલરેડી અત્યારે એ સિટ્રીઝિન તારામાં મૂકી દે. અલી એ બોલે છે શું વચ્ચે સિટ્રીઝિન? સિટ્રીઝિન હવે શોધવી. જઈએ. અમાર બધાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. હાય. સો કેવી રહી નાઈટ બધાની? એકદમ બોગસ ગઈ ઝૂંપડી વાળાની તો પૂરમાં. અમેઝિંગ. 100 રૂપિયાનો રેનકોટ. પગા રેનકોટ પહેરવાનો હોય, માથે ના મૂકવાનો હોય. પણ યાર એટલો વરસાદ નહીં આવતો કે જેટલો રેનકોટ પહેરી શકીએ. અને આજે અમે એવું જ ઈચ્છીએ છીએ કે વરસાદ ના આવે નહીં જાવ તો સારું. આપણી ફોટોસ પડી ભવિષ્યવાણી જાય. સાચી જોઈ નહીં જાવ. ગુજરાતની ભવિષ્યવાણી તમે કહો છો આપણી વાહ ભાઈ વાહ. આપણે અંબાલાલ નહીં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. ભાઈ ફરીથી અંબેમાનો ઢાળ ચડવા માંડે હવારમાં. રાતે ઊંઘ્યા નહીં. જય જય અંબે. જય જય અંબે. काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. 18% જીએસટી અલગથી લેવામાં આવશે. સાપુતારા અને મેગી ના લઈએ એવું તો બને જ નહીં. અને ટાઈમ ઓછો તો એટલે અમારે વચ્ચે એક લઈ લીધી ચા. ફટાફટ ખાવી પડશે ને ગરમ બી બહુ. સનરાઈઝ પોઈન્ટ થી હવે નીચે જઈએ છીએ. આવું તો ઘણું કાઠું હતું. હવે ખબર નહીં જવું કેવું રહે છે એ.
તો ચલો હવે આવી ગયા છે આપણે વનસ્પતિ ઉદ્યાન. ઝાડ હવે લાઈન લાગી છે ભાઈ ટિકિટ લેવા માટે. સાતમ આઠમ તો અહીંયા જ દેખાય છે. તો ગાંધીનગરનું ઇન્દ્રોડા પાર્ક તો ફરી લીધું અમે. આજે આવ્યા છે અમે ડાંગના સાપુતારા ડાંગ એના વનસ્પતિ ઉદ્યાનમાં ફરવા માટે. દેખો દેખો ઘણું એવું સારું છે જોવો. એ દેખો દેખો આ મસ્ત છે. ઓ માય ગોડ ગાઈઝ, ડિઝાઇનર કાંટા યા તો જુઓ. ઓહો હો, ડાન્સ કરતું હોય ને તમે તો જબરા કાંટા લાયા હો માર્કેટમાં. આ ડાન્સ કરતા હોય ને આ તો જો કે આપણે ફોટોમાં જોઈએ છીએ આવું અમુક અમુક કંઈક નવું બતાવીએ. વચ્ચે નવી નવી પાંખડીઓ ખીલી ગઈ છે. આના મિત્રો આવી રહ્યા છે. એ કંઈક લખ્યું છે આ. જોજો તમે લોકો જેને બી ખબર પડે ને કમેન્ટ કરજો. જેને ખબર પડે કહેજો હો કમેન્ટમાં પ્લીઝ. આવી રીતે કપાય, આવું કપાય યાર. જોજે કેવું આપ્યું છે. આવી ડિઝાઇન મગજ વાપર્યું હોય નહીં. તો અમે તમને હવે ડાંગની ઝલક બતાવીએ છીએ. જો આ ડાંગની ઝલક. યાત્રી શું કરે છે? નેચરલ પાણીથી મોઢું ધોવું. ધોઈ દે ભાઈ. મિત્ર જોડે એટલા પૈસા છે ને કે 2 પાકીટ લઈને ફરવું પડે છે એમને. જુઓ 2 પાકીટ કેટલા પૈસા અમારા બધાની ટિકિટ નો ખર્ચો એમને જ કાઢે છે. કઈ નોકરી? નોકરી જ નહીં, ધંધો છે ધંધો છે, બિઝનેસ કરું છું હાઈ લેવલ નો. કયો બિઝનેસ? આવું બધું જે તેના પગ દબાઈ આવું ને જે તે મોલે મને જે કરો એ સારું જે કરો એ સારું કરો. ધંધો સેવાનું કામ કરીએ હે. છીએ. સેવાનું કામ હે આ બધું. સેવા 500 1000 રૂપિયા લઈને સેવા કરું પાછી. કરવી પડે હો એ તો. સારું લાગશે, તમે બી એકવાર આવી જજો મારી જોડે. એડ્રેસ આપવું છે? નહીં, એડ્રેસ બસ પાલનપુરમાં ગોતી લેજો, નામ કહીને મળી જશે. ચાલો. ઓકે. હેલો ગાઈસ, હવે આપણે જઈશું ડાંગમાં બાંબુ હાટમાં. ચલો વિઝિટ કરાવે છે મેમ આપણને. તો શૂઝ રિમૂવ કરવા પડશે. Look at this.